નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. હવે જે સમયની સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે આવ્યો છે અને એટલે કે આઈપીએલ 2025 ફાઇનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. આજે પંજાબ અને આરસીબી વચ્ચે ટક્કર થવાની છે અને આ બંને ટીમો એવી છે કે જે હજુ સુધી આઈપીએલનું ટાઇટલ નથી જીતી, એટલે રસાકસી ભર્યો માહોલ ચોક્કસથી રહેશે. ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળશે, કારણ કે છેલ્લે જે ક્વોલિફાઈડ 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ મુંબઈ અને પંજાબ વચ્ચે, તેમાં જ ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળી હતી. 200+ સ્કોર જોવા મળ્યો હતો. તેવી આશા અપેક્ષા સાથે આજે પ્રેક્ષકો પણ સ્ટેડિયમમાં જશે, ઘરે બેઠા દર્શકો પણ નિહાળશે મેચ. ત્યારે આ મેચ કેટલી રસપ્રદ રહી શકે છે, કારણ કે બંને ટીમો મજબૂત સાબિત થઈ છે. જ્યારે ક્વોલિફાયર 1 રમાઈ ત્યારે આરસીબીએ પંજાબને માત આપી હતી અને આરસીબીનો તેમાં વિજય થયો હતો. ત્યારે આજે પંજાબ કેટલી તેના જે ખેલાડીઓ છે કેટલી સ્ફૂર્તિમાં અને કેટલી તૈયારીઓ, કેટલી રણનીતિ સાથે મેદાને ઉતરે છે. સામે આરસીબી પણ તેટલું જ તૈયાર છે. આરસીબીના દરેક ખેલાડીઓ જે છે તે એડી ચોટીનું જોર લગાવશે જીતવા માટે. અને જ્યારે વાત આવે કે આ બંને ટીમોમાંથી કોઈ પણ આઈપીએલ નથી જીતી, ત્યારે જે રસાકસી જોવા મળશે, જે રોમાંચ જોવા મળશે, તે આપણા પ્રેક્ષકો અને સાથે દરેક ક્રિકેટ રસિકો માટે ખૂબ જ આનંદી હોય તેવી આશા રાખી શકીએ. અને ખાસ મનોરંજનથી ભરપૂર આ ફાઇનલ જોવા મળશે અને જે નજારો છે આપણે સૌ ઘરે બેસીને પણ નિહાળી શકીશું. ત્યાં બેસેલા જે પ્રેક્ષકો છે તે પણ પોતાની નજરો સમક્ષ જોશે. એટલે કેવા પ્રકારના આજે સમીકરણો રચાશે, કેવો માહોલ જોવા મળી શકે તેમ છે, આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો બિલકુલ ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઈપીએલ 18નો ફાઇનલ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાશે. બંને ટીમો તેમની સફળતાની ચરમસીમા પર છે અને જોરદાર પ્રદર્શન કરીને આ ટોચની બે ટીમોનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ક્વોલિફાયર 2માં પંજાબે શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગથી મુંબઈને આઈપીએલમાંથી બહાર ફેંક્યું, જ્યારે રોયલ ચેલેન્જર બેંગલુરુ ક્વોલિફાયર 1માં પંજાબને કચડીને ફાઇનલમાં પ્રવેશ્યું હતું. આજે ફરી એકવાર લીગ મેચોના ટેબલ ટોપર ટકરાશે અને આઈપીએલ 2025ની શ્રેષ્ઠ ફાઇનલ રમશે. ફાઇનલ છે એટલે સંગીત, નૃત્ય અને જાગજમાળ તો હશે જ, પણ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચેના ટકરાવની પૂર્ણાહુતિ આજે આવશે, જ્યારે બેમાંથી એક ટીમ મેદાન પર જીતનો જશ્ન મનાવશે. બંને ટીમોની વાત કરીએ તો બોલિંગ અને બેટિંગ જોરદાર છે, પણ ફિલ્ડિંગ આજની ડિફરન્શિયર બનશે. આપણે જોયું હતું કે બોલ્ટે પડતો મૂકેલ એક કેચ મુંબઈની હારનું કારણ બન્યો હતો, એટલે આજે ફિલ્ડિંગ મહત્વનો ભાગ ભજવશે. ટીમની જીતમાં પંજાબ પાસે શ્રેયસ અય્યર ઉપરાંત પ્રિયાંશ, પ્રભસિમરન, ઇંગ્લિશ, વાઢેરા, શશાંક અને સ્ટોઇનિસ જેવા બેટર્સ છે. તો બેંગલુરુના સોલ્ટ, વિરાટ, મયંક, રજત, ટીમ ડેવિડ અને જીતેશ જેવા લડાયક યોદ્ધાઓ છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બેંગલુરુ પાસે હેઝલવુડ જેવું ટ્રમ્પ કાર્ડ છે, તો સાથે જ ભુવી, કુનાલ જેવા અનુભવી છે. સુયેશ શર્મા અને યશ દલાલ પણ મેચ વિનર્સ પુરવાર થયા છે. પંજાબ પાસે અર્શદીપ અને ચહલ જેવા અનુભવી બોલર્સ છે, તો જેમિસન અને વૈશક જેવા બોલર્સ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમ આ મેદાન પર 200+ સ્કોર કરી ચૂકી છે, એટલે રન્સ તો બનશે, જોવાની મજા પણ આવશે. બેંગલુરુએ 3માંથી 2 મેચોમાં પંજાબને માત આપી છે, પણ પંજાબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમી ચૂક્યું છે, જેનો લાભ મળશે. બિલકુલ, ઘણા પ્રકારના સમીકરણો રચાયા. ક્યાં મેચ ફાઇનલ રમાવાની હતી ને હવે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહી છે અને એટલા જ માટે આપણે વાત કરીશું આજની આ મેચ વિશે. અશોકજી, ફાઇનલ મેચ આઈપીએલ 2025ની આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. કેવી રહી શકે છે આ મેચ, અને ખાસ ભીડની વાત કરીએ તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે મેચ રમાતી હોય ત્યારે જે પ્રેક્ષકો છે તે કેટલી મોટી માત્રામાં, એટલે કેવી ભીડ જોવા મળી શકે છે, કેવો માહોલ જોવા મળી શકે છે, અને જ્યારે ફાઇનલ હોય છે ત્યારે મનોરંજન અને રોમાંચ કેવો હશે? વેલ, મને એમ લાગે છે કે
લગભગ 3-4 વાગ્યાથી જ આખું અમદાવાદ જાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતું હોય એ પ્રકારનો માહોલ જોવા મળશે. પહેલી વાત એ છે. ગીર્દી હશે, ટ્રાફિક વધારે હશે, જતી વખતે તકલીફ પડી શકે છે. એનાથી વિશેષ તમે જે કહ્યું કે મેદાન ઉપર આટલા બધા લોકોને મળશે મનોરંજન કે કેમ, એટલે સૌથી મહત્વની વાત એ છે કે સંગીત પણ છે, ઘણી બધી બીજી પણ એની થીમ પર જે આખા કાર્યક્રમો છે એમાં તો ચોક્કસ એન્જોય કરશે જ લોકો. પણ ખાસ કરીને મેચ પણ એટલી જ રોમાંચક છે કારણ કે બંને ટીમોની આ ફાઇનલ મેચ છે અને ફાઇનલ મેચ જીતવા માટે ટિકિટોની કેવી પડાપડી થાય છે આપણે જોઈ, કેટલી બધી મોંઘી ટિકિટો વેચાય છે એ પણ આપણે જોયું. તો ક્યાંક ને ક્યાંક આ બધું કર્યા છતાં પણ જે અમદાવાદીઓ નથી આવી શક્યા એ ડેફિનેટલી ઘેર બેસીને મેચ ચોક્કસ જોશે. પણ જે લોકોની પાસે ટિકિટ છે એ હું માનું છું કે વહેલાસર જઈને પોતાની સીટ મેળવી લેશે. એ પ્રકારનો રોમાંચ પણ છે. એક વસ્તુ ચોક્કસ છે કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ પર લોકો તો આવવાના છે, સ્ટેડિયમ ભરાઈ પણ જશે. અને ખાસ કરીને આ ભરેલા સ્ટેડિયમ પર મેચ રમવી અને એ પણ ફાઇનલ, એ દરેકે દરેક પ્રેક્ષકો પણ માણી ચૂક્યા છે ભૂતકાળમાં. અહીંયા આગળ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલ બધાને યાદ છે. તો માહોલ તો જબરજસ્ત હશે, લોકો જોરદાર હશે. ડ્રમ છે, ત્રાસા છે, જે કઈ અવાજ થતો હશે, ચિંચારીઓ છે, બૂમાબૂમ હશે, એ હશે. અને જે અવાજ થાય કોઈ ખેલાડીને મેદાન પર આવતા, એ ડેસિબલના અવાજો પણ મોટા મોટા હશે. બીજું કે જે પ્રમાણે આપણે ઘણી વાર જોયું છે કે મહેન્દ્રસિંહ ધોની મેદાન ઉપર આવે તો એક જોરદાર અવાજ થાય છે. રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, આ બધા ખેલાડીઓ જ્યારે એન્ટ્રી મારતા હોય ત્યારે પણ એનો જબરજસ્ત એનું સ્વાગત થતું હોય છે. એટલે એ પરિસ્થિતિ આજે એ વિરાટ કોહલી માટે જોવા મળશે. કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે કે પ્રેક્ષકોને મેદાન સુધી લાવવામાં મહત્વનો જો ફાળો કોઈ આપ્યો હોય તો એ મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. એટલે એ તો જે એનો પ્લસ પોઈન્ટ છે વિરાટ કોહલી સાથે રહેશે. 82 સદી સાથે જે વિશ્વનો એક જાંબાજ ખેલાડી છે એ પણ એનું રહેશે. તો હું માનું છું કે આ બધાની વચ્ચે જ્યારે રમવાનું આવશે ત્યારે કેવું પ્રેશર, કેટલું પ્રેશર ક્રિએટ થશે તમે એ વિચાર કરો કે લાખ ઉપરની મેદની હોય અને એ વખતે જે બૂમાબૂમ થતી હોય, જે અવાજ થતો હોય, ચીચિયારીઓ થતી હોય અને એમાં તમારે કોન્સન્ટ્રેટ કરી તમારી ટીમ સામે રમવાનું છે. આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી ફેન્ટાસ્ટિક. ઇટ્સ અ ફેસ્ટિવલ બેઝિકલી. આ ઉત્સવ છે. મેચ તો 7:30 શરૂ થવાની છે, 5 વાગ્યાથી તો ઉત્સવ શરૂ થશે. એટલે આઈ થિંક એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આજનો કાર્યક્રમ જોરદાર છે. આપણે અપેક્ષા કરીએ કે જે રીતે બે ટીમો રમી છે, મેચ પણ જોરદાર હશે અને એનો અંત પણ જોરદાર હોય. અને આ મેદાન ઉપર ફાઇનલ્સ રમવાનો સિલસિલો જે શરૂ થયો છે એ સિલસિલો યથાવત રહે અને આ પ્રમાણે આપણને મેચો જોવા મળે. ફેન્ટાસ્ટિક ડે, ફેન્ટાસ્ટિક ફાઇનલ, ફેન્ટાસ્ટિક એટમોસ્ફિયર. જી બિલકુલ. અને જ્યારે પંજાબની ટીમ ક્વોલિફાયર 1માં આરસીબી સામે હારી ગઈ હતી ને એ જ પંજાબ ક્વોલિફાયર 2માં મુંબઈને હરાવીને જે રીતે આક્રમક અંદાજ પંજાબની ટીમો મુંબઈની સામે જોવા મળ્યું અને ત્યારે હવે તે ફાઇનલમાં આરસીબી સામે જ્યારે ટકરાશે તો બદલાની ભાવના કેટલી જોવા મળી શકે છે. અને ખાસ જો વાત કરીએ તો આ ટક્કર કેવી હશે, કારણ કે ક્વોલિફાયર 1માં પણ આ બંને ટીમો આમને સામને ટકરાય છે, જેમાં આરસીબીની જીત થઈ છે. તો કેવી રહી શકે છે ટક્કર? ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં રજત પાટીદાર પણ હતા અને શ્રેયસ આયર પણ હતા. બંને કેપ્ટન સાથે બેસીને પ્રેસ કોન્ફરન્સ લોકોએ એ કરી હતી. એટલે મેં એક સવાલ પૂછ્યો કે ભાઈ તમારા અને કોહલી વચ્ચે જે ચાલી રહ્યું છે અથવા તો જે એક શાંત યુદ્ધ ચાલી રહ્યું છે એનું શું થશે? એટલે એણે કહ્યું કે મેદાન ઉપર જ્યારે હું ઉતરું છું ત્યારે એક કટ્ટર ક્રિકેટર તરીકે જ રમું છું. શ્રેયસ આયરે જવાબ આપ્યો. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે શ્રેયસ આયર અને વિરાટ કોહલી વચ્ચે જે મેચ જીત્યા એમાં બહુ જ મોટી બૂમાબૂમ થઈ હતી. કારણ કે જે રીતે સેલિબ્રેશન કર્યું વિરાટ કોહલીએ એ ક્યાંક શ્રેયસ આયરને ગમ્યું નહોતું. ત્યાર પછી એનો શ્રેયસ આયરનો એક વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયા ઉપર કે જેમાં કહે છે કે એણે ક્યાં એટલી મોટી ટ્રોફી જીતી છે તો આટલો બધો આનંદ કરે છે. એમ ટ્રોફી જીતીને મેદાન ઉપર કૂદો તો કંઈક વાત કહેવાય. તો એ જે વસ્તુ જે બોલ્યા છે શ્રેયસ આયર વિરાટ કોહલી માટે, એ પણ વિરાટ કોહલીને ક્યાંક ખૂંચ્યું હશે. અને ખાસ કરીને ગઈકાલે પત્રકાર પરિષદમાં રજત પાટીદારે કહ્યું કે વિરાટ કોહલી આટલા વર્ષોથી સારું અને શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યા છે આરસીબી માટે અને ભારત માટે, તો અમે એને એક વિજય ભેટ આપવા માંગીએ છીએ. એટલે પહેલી વસ્તુ આ છે કે જે શ્રેયસ આયર બોલ્યા એના પડઘા આજે પડી શકે છે. બીજું કે જે રીતે પહેલી મેચ ક્વોલિફાયર 1 જે ખરાબ રીતે બેંગ્લોરે પંજાબને હરાવી હતી એનો બદલો લેવા માટે પંજાબ પણ થનગની રહ્યું છે ક્યારે આ ટીમ સામે આવે અને ક્યારે અમે એને હરાવીએ.
એટલે એક બે જનૂન તો છે જ. જનૂન જીતનું પણ છે, જનૂન સામેની ટીમને પાડી દેવાનું પણ છે, અને જનૂન એ પણ છે કે કોના કરતા કોની ટીમ ચડિયાતી. એટલે તમે કહ્યું એ બિલકુલ વાત સાચી છે. ટક્કર જે છે, કટ્ટરતા જે છે, કટ્ટરતા શબ્દોથી આવતી હોય છે. અને આ શબ્દોથી એ કટ્ટરતા અથવા એ ખટાશ ઓલરેડી પ્રવેશી ચૂકી છે. એટલે એકબીજાની ટીમને જવાબ આપવા માટે શું કરવાનું, એનો ક્યાંક ને ક્યાંક આજે આપણને જોવા મળશે કે કેટલી ટક્કર મજબૂત રહે છે. ખેર, આંકડાઓ બધા બહુ ઘણા પંજાબ સાથે છે કે ભાઈ આ મેદાન ઉપર દરેક વખતે પંજાબ જીત્યું છે, 2 સિઝનમાંથી કારે હાર્યું નથી, અને બેંગ્લોર રમ્યું નથી, પહેલી વાર રમી રહ્યું છે. આ બધા આંકડા છે, અને એની અંદર કદાચ પંજાબનો જે કહેવાય કે દબદબો પણ છે. પંજાબની જીત પણ સારી એવી મેળવી, પણ બેંગ્લોરની ટીમ એક એવી ટીમ છે કે જે એક અલગ જ પ્રકારનું આખું એમનો જે ટીમનો જે સ્પેસ હોય છે અલગ પ્રકારનો હોય છે. ત્યાં વિરાટ કોહલી, કારણ કે વિરાટ કોહલી આટલા વર્ષો કેપ્ટન હતા, અને યુ વિલ નોટ બિલીવ કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટરો રોયલ ચેલેન્જર બેંગ્લોરમાં રમતા હતા, તે છતાં પણ આ ટીમ ચેમ્પિયન થઈ શકી નહોતી. 2-3 વાર રનર્સઅપ ચોક્કસ બની છે. તો આજે એ તક છે. એટલે ક્યાંક વિરાટ કોહલી એના જીવનનું શ્રેષ્ઠ ક્રિકેટ આજે રમે એ પણ આપણને જોવા મળે. એને કાઉન્ટરમાં શ્રેયસ આયર પણ કઈ યાદગાર ઇનિંગ રમે એ પણ જોવામાં આવ્યું છે કે કદાચ એકાદ મેચમાં બહુ મોટો સ્કોર થયો તો બીજી મેચમાં એટલો સ્કોર થતો નથી. એટલે આપણે એ જોવાનું કે આજે નસીબ પણ કોની સાથે. અચ્છા, બીજી તમે ટક્કર અને કટ્ટરતાની વાત કરી, તો બોલર સરસ છે, બેટર સરસ છે, તો શું એવી વસ્તુ છે કે જે બે ટીમને એકબીજાથી અલગ પાડી શકે? કટ્ટરતા બી સરખી, એ છે ફિલ્ડિંગ. મારી દ્રષ્ટિએ જે ટીમ કેચ ડ્રોપ નહીં કરે એ ટીમની જીતવાની શક્યતાઓ વધશે, કારણ કે બંને ટીમો બાકી બધા ક્ષેત્રોમાં મજબૂત છે. કેચમાં પણ હશે, આઈ ડોન્ટ સે ધેટ, પણ 1 લાખથી ઉપરની જ્યારે પબ્લિક હોબાળો કરતી હોય એ વખતે તમારે કેચ લેવાનું જે દબાણ છે, એ પ્રેશર કઈ ટીમ એક્ઝર્ટ કરી શકે છે, એ ટીમનો આજે હાથ ઉપર રહેશે. આપણે જોયું કે કેવી રીતે મુંબઈ જેવી ધરખમ ટીમ એક કેચ ડ્રોપ થયો અને આખી ટીમ બહાર થઈ ગઈ. તો એ પરિસ્થિતિ આજે સર્જાઈ શકે છે એ ટીમ જોડે કે જે ટીમની ફિલ્ડિંગ નબળી હોય. એટલે આજે આ એક મોટું ડિફરન્શિએટર. બંને ટીમો જોરદાર છે, દમદાર છે, શાનદાર છે, સારું રમ્યા છે, જોરદાર રેકોર્ડ્સ બનાવીને અહીં સુધી આવ્યા છે, અને આજની મેચ એ રીતે જોવા જઈએ તો એક જોરદાર મેચ થવાની સંભાવના છે. બિલકુલ, અને આપે જેમ જી. રીતે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જે પંજાબનો જીતવાનો જે રેકોર્ડ છે તે તો તેમના માટે ફાયદાકારક છે જ, પરંતુ આરસીબી સામે 4માંથી 3 મેચો પંજાબ હારી ચૂક્યું છે. તો આનો પ્રભાવ કેવો પડી શકે તેમ છે? એ બહુ સાચી વાત છે. આંકડાઓનો પ્રભાવ તો ચોક્કસ પડતો હોય છે. આઈ ડોન્ટ ડિનાય ધેટ. કારણ કે પંજાબ જે રીતે અહીંયા દરેક મેચ જીત્યું છે એનો પ્રભાવ પણ પડશે. બેંગ્લોર પંજાબ સામે જે રીતે શાનદાર પ્રદર્શન કર્યું એનો પણ ઇમ્પેક્ટ પડશે. પણ આ બંનેમાં સર્વોપરી કોણ છે? હુ ઇઝ ટફર ધેન? તો અહીંયા મેચ એકબીજા સામે જે જીત્યા છે એના આંકડા વધારે સમૃદ્ધ કહી શકાય. એનો અર્થ એ થયો કે તમે સામેની ટીમની બેટિંગને જાણો છો, એમના બેટ્સમેનોને કઈ રીતે આઉટ કરવા એની તમારી પાસે રણનીતિ છે. દરેકે દરેક ખેલાડીને તમે જજ કરેલો છે, અને એ પ્રમાણે તમે એની સામે બોલિંગ અથવા બેટિંગ કરો છો, જેથી કરીને તમને સફળતા દર વખતે મળી છે. પંજાબ આ મેદાન ઉપર હાર્યું નથી, હું એને ક્વોલિફિકેશન નથી ગણતો, અથવા તો એનો પ્લસ પોઈન્ટ નથી ગણતો, કારણ કે એ વસ્તુ અહીંયા રિલેવન્ટ એટલે નથી કે આ પીચ ઉપર શું થાય છે, શું થવાનું છે, કઈ રીતની પીચ છે, કેટલા રન થાય છે. હું નથી માનતો કે વિરાટ કોહલીની ટીમ એટલી એ હોય કે એમને ખ્યાલ ના હોય કે આ મેદાન ઉપર શું થઈ શકે. પણ હા, 3 મેચ જે જીત્યા છે પંજાબની સામે, એ બેંગ્લોરને ચોક્કસ એક પ્લસ પોઈન્ટ આપી શકે, કારણ કે આ ટીમ પાસે ખબર છે કે કયો બેટ્સમેન કેવી બોલિંગની સામે આઉટ થાય. તમે જો ગયા વખતે બી તરત જ હેઝલવુડને એ લોકોએ લાવી દીધું, તરત જ એમને વિકેટ મળી. તો એ જે પરિસ્થિતિ છે, હેઝલવુડની સક્સેસ જે છે, એ સક્સેસ એ પંજાબને ભારે પડી છે, અને એ સતત રહેવું. કારણ કે તમે બેક ઓફ ધ માઇન્ડ, તમે ગમે તેટલા સારા બેટ્સમેન, બેક ઓફ માઇન્ડ તો તમને હોય કે આ ગયા વખતે મારી વિકેટ લઈ ગયું, આજે લઈ તો નહીં જાય ને, એ ડરથી જ તમે રમવાનું હોય. તો માનું છું કે એક પ્લસ પોઈન્ટ એ રીતે તમે ગણી શકો. બાકી આ મેદાન ઉપર આટલું જીત્યા છે એ રેકોર્ડ્સ કરતા આ ટીમ સામે 3 વાર જીતેલી ટીમનો જે વિશ્વાસ હોય એ વધારે કહી શકાય. જી.
બીજું અને જ્યારે આપણે વાત કરીએ છીએ તો બેંગલુરુની બેટિંગ લાઇનઅપ કેવી છે? વિરાટ કોહલી ફેક્ટર શું આજે કામ આવશે? અને આ તમામ વિશે કેપ્ટન રજત પાટીદાર શું કહે છે? બહુ સરસ તમે વાત કરી કારણ કે કેપ્ટન રજત પાટીદાર છે એ તો ચોક્કસ વાત છે. સોલ્ટ અને કોહલી આ બે જબરજસ્ત ખેલાડીઓ છે કે જે ઓપનિંગ કરે છે અને આ બંને અત્યારે ફોર્મમાં ચાલી રહ્યા છે. બંને સારું રમે છે, બંને કનેક્ટ સારી રીતે કરે છે અને એ કંઈક સારામાં સારું ક્રિકેટ એ આપી શકે છે. ત્યાર પછી તમારી પાસે મયંક અગ્રવાલ છે. મયંક અગ્રવાલ આમ તો બેઝિકલી ટેસ્ટ મેચનો પ્લેયર છે, પણ જે રીતે એણે જીતેશ સાથે મળીને ટીમને જીતાડી હતી અને જે ચોગ્ગા માર્યા હતા એ ક્યાંક દરેકે દરેકને યાદ છે. એટલે પરફેક્ટ ક્રિકેટર તો છે જ. તો એક ખેલાડી પણ એક મજબૂતી આપી છે કે રજત પાટીદાર કેપ્ટન છે આ ટીમનો. રજત પાટીદાર પાસેથી એક જેને કહેવાય ને કે સારામાં સારી ઇનિંગ જોવાની હજુ બાકી છે. આ આઈપીએલમાં એનો એટલો બધો ધમાકેદાર દેખાવ રહ્યો નથી. તો આજે કદાચ એ દિવસ હોઈ શકે કે એની એ પૂર્ણ કરે કે ભાઈ એની બેટિંગ કેવી છે. ત્યાર પછી તમારી પાસે લિવિંગસ્ટોન છે. લિવિંગસ્ટોન ઇઝ એક સારો બેટર છે, પણ ગયા વખતે કંઈ કરી શક્યો નહોતો. બીજા ખેલાડી નથી એટલે એનું સ્થાન ટીમમાં લાગ્યું છે. એઝ અ વેરી ગુડ બેટર. અને ત્યાર પછી ટીમ ડેવિડ છે કે જે દર વખતે એક સારામાં સારી ઇનિંગ, ભલે નાનકડી ઇનિંગ હોય પણ એ સારામાં સારી ઇનિંગ રમે છે. પછી તમારી પાસે જીતેશ છે કે જેણે મેચ જીતાડી હતી થોડાક દિવસ પહેલા. શેફર્ડ છે. તો તમારી પાસે બેટિંગ લાઇનઅપ જોરદાર છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે તમારી બેટિંગ લાઇનઅપ એ વિરાટ કોહલીની આજુબાજુ ફરી રહી છે, કારણ કે વિરાટ કોહલી એ તમારી ટીમનો ટોપ સ્કોરર છે. સૌથી વધુ રન એને બનાવ્યા છે અને એટલા માટે એક બાજુ વિરાટ કોહલી છે, સૌથી વધારે રન બનાવ્યા છે, બીજી બાજુ શ્રેયસ આયર છે, ટીમ માટે સૌથી વધારે રન બનાવ્યા છે. એટલે આ બહુ અગત્યનું છે. પણ અહીંયા બેંગ્લોર પાસે બેટ્સમેન સારા છે અને એ સારા બેટ્સમેનોએ પાસ્ટની અંદર સારી જીત મેળવેલી છે. સોલ્ટ અને કોહલી હોઈ શકે છે, આજનો હીરો રજત અને મયંક પણ હોઈ શકે છે, અથવા તો લિવિંગસ્ટોન ડેવિડ પણ હોઈ શકે છે. સારી બેટિંગ લાઇનઅપ છે. જી બિલકુલ અશોકજી, અને શ્રેયસ અય્યરની આપણે વાત કરી, જે રીતે આપણે સૌએ જોયું કે ક્વોલિફાયર ટુમાં મુંબઈ સામે જો સૌથી વધારે કોઈ પંજાબનું બેટર ભારી પડ્યું હોય તો તે જ શ્રેયસ અય્યર. તો આજે કહેવાય કે શ્રેયસ અય્યર પંજાબની ટીમનો એક સ્તંભ ગણવામાં આવે બેટિંગ ડિપાર્ટમેન્ટમાં, તો એ પણ છે. તો બેંગલુરુ કોઈ એવી ખાસ રણનીતિ સાથે તેમની માટે મેદાને ઉતરશે? અને એના સિવાયના બેટર્સની વાત કરીએ તો પંજાબની બેટિંગ કેવી છે? જો કોઈ પણ ટીમને જીતવું હોય તો એના માટે રન્સ જરૂરી છે. ધારો કે પહેલા બેટિંગ આવી તો તમે શું કરશો? કેટલો સ્કોર મૂકશો તો સામેની ટીમને તમે ભીસમાં લઈ શકશો? યુ ડોન્ટ નો. 150, 160, 170, 180, 200, 225, નોબડી નોઝ કેટલો સ્કોર મૂકો. એટલે તમારો પહેલું ટાર્ગેટ હોય કે 200 પ્લસ નો સ્કોર બનાવવા માટે. ધારો કે પહેલી તમારી બેટિંગ આવી તો 200 પ્લસ નો સ્કોર બનાવી શકે એવા બેટર્સ કોણ? તો એમની પાસે જે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન, આ બહુ જ સારું આખી શ્રેણીમાં, આખી મીન્સ કે આ આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું. દે આર ડુઈંગ વેરી વેલ. ઇંગ્લિશ જે ખેલાડી છે એ પણ બહુ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને સાતત્ય પૂર્ણ પ્રદર્શન કરે. એની સાથે શ્રેયસ આયર છે. તો શ્રેયસ આયરની આસપાસ ટીમ ફરે છે, પણ શ્રેયસ આયર અને વાઢેરાએ જોરદાર બેટિંગ કરી હતી મુંબઈની સામે, આપણે બધાને યાદ છે. વાઢેરાને જીતેશે સારી બેટિંગ કરી હતી, એની આગળની મેચમાં આપણને યાદ છે. તો ત્યાર પછી શશાંક છે એમની પાસે, સ્ટોઇનિસ છે, એ પણ એક ખતરનાક બેટર છે, ભલે ચાલતો નથી અત્યારે. ત્યાર પછી તમારી પાસે ઉમર જાય છે, બાકીના બેટર્સ છે. તો અહીંયા આગળ બેટિંગ લાઇનઅપ તમારી પાસે 8મા ક્રમ સુધી છે. જીતેશ પણ તમારી સારી પાર્ટનરશિપ બનાવીને મેચ જીતાડી શકે છે. તો તમને ખબર છે કે શશાંક સિંહ કેવી ખતરનાક બેટિંગ કરે છે. જ્યારે શ્રેયસ આયરની સેન્ચુરી થવાની હતી ત્યારે શ્રેયસ આયરે કહ્યું મારી સેન્ચુરી ભલે ના થાય, તું તારા ઓવરની અંદર જેટલા વધારે રન બનાવો એ બનાવ. એણે સૌથી વધુ રન્સ બનાવ્યા હતા એ પર્ટિક્યુલર મેચમાં. તો હું માનું છું કે બહુ જબરજસ્ત બેટિંગ લાઇનઅપ છે. પ્રિયાંશ, પ્રભસિમરન, ઇંગ્લિશ, શ્રેયસ આયર, વાઢેરા, શશાંક અને સ્ટોઇનિસ. ત્યાં સુધી તમારી પાસે એક આખો જેને કહેવાય કે 8 કે 9 ખેલાડીઓ, મજબૂત ખેલાડીઓ છે જે તમને ટક્કર આપી શકે. જી બિલકુલ. હવે આ વાત હતી બેટિંગ લાઇનઅપની. હવે વાત કરીએ બોલિંગ લાઇનઅપ. તો બેંગલુરુની વાત કરીએ તો હેઝલવુડ એ બેંગલુરુનું ટ્રમ્પ કાર્ડ ગણવામાં આવે છે. અને તેની સાથે આપણે વાત કરીએ તો સ્પિનર તરીકે સુયેશ પણ સારી એવી બોલિંગ કરે છે. ત્યારે બેંગલુરુની બોલિંગ લાઇનઅપ વિશે શું કહેશો? કારણ કે આ જે ટીમો છે, બંને ટીમો આટલું રમીને આવી અહીં સુધી. એટલે એવું નથી કે આ કઈ નવી ટીમ છે. એટલે પણ એની અંદર દરેકે દરેક ખેલાડીનો એક રોલ હોય છે. તો સૌથી મહત્વનો રોલ આ વખતે જો આરસીબીને અહીં સુધી લાવવામાં ભજવ્યો હોય
તો એ છે હેઝલવુડ. હેઝલવુડ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર ઓફ ધ વર્લ્ડ અને વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર ઓફ ઓસ્ટ્રેલિયા. અને એમની સાથે એટલે કે પેટ કમિન્સ છે કે સ્ટાર્ક છે, એમની સાથે બોલિંગ કરતો આ જબરજસ્ત ખેલાડી આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો જે ક્રમ છે એમાં ત્રીજા ચોથા ક્રમે ઓલરેડી પહોંચી ચૂક્યો છે. એ અમુક મેચો ચૂક્યો અને ત્યાર પછી ફરી બેક થયો છે. એટલે એની જે બોલિંગ છે એ બોલિંગ એ કોઈને પણ ભારે પડી શકે છે. એ આપણે ભૂલવું ના જોઈએ. બહુ જ મહત્વનો બોલર, વિકેટ ટેકિંગ બોલર, અને એ વિકેટ ટેકિંગ બોલર એ પંજાબની જો 2 કે 3 વિકેટો લઈ લે તો આખું પાસું પલટાઈ શકે છે. હેઝલવુડ પછી તમારી પાસે યશ દયાલ છે. યશ દયાલે બહુ માર ખાધો છે. આગળની જે સિઝન છે એમાં બહુ જ માર પડે છે. આ સિઝનમાં એ સ્ટાર્ટેડ મેકિંગ સમ ચેન્જીસ ઇન હિઝ બોલિંગ અને હવે વિકેટ ટેકિંગ બોલર તરીકે પ્રસ્થાપિત થાય છે. આ લેફ્ટ આર્મ બોલરની પાસે એક એંગલ છે અને એ એંગલ હવે એને વિકેટ અપાવે છે. પહેલા એને સ્લેશ શોટ અપાવતો હતો. તો નાઉ હી ઇઝ ઓલ્સો વન ઓફ ધી ગુડ બોલર. પણ તમારી પાસે સુયશ છે. સુયશ હેઝ બીન વેરી ફેન્ટાસ્ટિક. બહુ જબરજસ્ત એની બોલિંગ એક્શન છે ને એ પણ સ્પિન વિકેટો ઉપર બહુ સારું પ્રદર્શન કરે છે. અને પછી તમારે ભૂલવો ના જોઈએ હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા કે જેણે ઓલરેડી 5 વિકેટો આ સિઝનમાં લઈ ચૂકી છે અને મેચ જીતાડવામાં પણ મહત્વના બેટર તરીકે પણ ભૂમિકા ભજવી હતી, બોલર તરીકે પણ ભજવી હતી. એ છે. અને ત્યાર પછી તમારી પાસે મોસ્ટ એક્સપિરિયન્સ સૌથી વધુ વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર છે. તો અહીંયા આગળ બેંગ્લોરુની બોલિંગ લાઇનઅપમાં થોડો વધારે પ્રભાવ છે, થોડો વધારે દમ દેખાઈ રહ્યો છે બાકીની ટીમો કરતા. એબ્સોલ્યુટલી ફાઇન બોલિંગ એટેક ઓફ બેંગ્લોર. યસ. બિલકુલ અશોકજી, અને સામે પંજાબના બોલર્સ પણ અર્શદીપ અને ચહલ પણ એવી રણનીતિ સાથે મેદાને ઉતરશે, કારણ કે તેમનું પણ બોલિંગ લાઇનઅપ મજબૂત છે અને ખાસ કરીને જે બેંગ્લુરુના બેટર્સ છે તેમને કાબૂમાં રાખવાના એવા પ્રયત્ન કરી શકે છે. અને જોવાનું રહેશે કે આજની આ મેચ કેટલી રોમાંચક રહી શકે તેમ છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો બિલકુલ ફાઇનલની મેચ માટે જે પ્રેક્ષકો છે તેમણે તો તેમની તૈયારીઓ બતાવી દીધી છે, કારણ કે તેમના જે ખાસ એવા જે ક્રિકેટ ફેન્સ છે તેમના દ્વારા તો જે ટિકિટ બુક કરીને હવે થોડાક જ સમયમાં તે લોકો સ્ટેડિયમ પર પણ પહોંચશે અને સ્ટેડિયમનો જે માહોલ છે તે જોવા મળતો હોય છે કે ખૂબ જ મનોરંજનથી ભરપૂર હોય છે, રોમાંચક હોય છે. મેદાન પર તો એટલો રોમાંચ હોય છે જ, પરંતુ જે પ્રેક્ષકો છે ત્યાં ઉપસ્થિત તેમને પણ મનોરંજન પૂરું પડી રહે તે માટે પણ પ્રયાસો કરવામાં આવતો છે. તો આજની ફાઇનલ મેચ રોમાંચક રહે, મનોરંજનથી ભરપૂર રહે તેવી આશા રાખી શકીએ. તો હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. સાંજે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.